હાલો દોસ્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજનો આપણો ટોપિક છે માઇન્ડ વાપરો। એમાં હું તમને સંખ્યા લખીને દઈશ, એનો તમારે મને ઉકેલ લાવીને દેવાનો છે અને એ પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। તો આપણે હવે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ। તો કુલ મારી પાસે પહેલા 200 રૂપિયા હતા। મારી પાસે 200 રૂપિયા છે। એ 200 રૂપિયામાંથી હું 80 રૂપિયા વાપરું છું। હવે આ 200 રૂપિયામાંથી 80 વાપર્યા એટલે વધ્યા કેટલા? 120 રૂપિયા। હવે 120 રૂપિયા વધ્યા, એમાંથી હું 70 રૂપિયા વાપરું છું। હવે 70 રૂપિયા 120 રૂપિયામાંથી વાપરવી એટલે વધે કેટલા? 50 રૂપિયા। હવે 50 રૂપિયા વધ્યા, એમાંથી હું 19 રૂપિયા વાપરું છું। હવે 19 રૂપિયા વાપર્યા એટલે 50 રૂપિયામાંથી 31 રૂપિયા વધ્યા। હવે 31 રૂપિયા વધ્યા, એ 31 રૂપિયા અહીંયા વાપરી નાખું છું। હવે 31 રૂપિયા અહીં વાપરી નાખી એટલે અહીંયા વધ્યા કેટલા? 0 0। હવે 0 0 વધ્યો તો આનો સરવાળો કરીએ એટલે 200 રૂપિયા થાય, જે આપણી રકમ કુલ હતી એ। અને આનો સરવાળો કરીએ એટલે 201 રૂપિયા થાય। તો રકમ તો આપણી એની એ જ છે કુલ, અને એમાંથી આપણે આ પૈસા વાપર્યા છે। તો આ લાઈનમાં આપણે આ પૈસા વાપર્યા તો એમાં 200 રૂપિયા થયા, અને આ પૈસા આપણે વાપર્યા તેમાં 201 રૂપિયો થયો। તો તમારે બસ આ જ મને તમે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે આ 201 રૂપિયો થયો અને આ 200 રૂપિયા થયા, તો એમ કેમ સરવાળો થયો? તો મને તમે આ કોમેન્ટમાં જવાબ આપજો અને મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।